સવારના 7:30 વાગી ગયા છે ને. હેલો નમસ્કાર જય બાલાજી, વેલકમ ટુ માય ન્યૂ. સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ. અને આવા સવારમાં ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને સોમનાથ. તો ભાઈ ચાલો ભાઈ અત્યારે હવે એને નિરાઈ છે, કારણ કે આજે ટિફિન તો કંઈ કરવાનું નથી. પહેલાં વાત કરીએ ખીડવીડ બનાવવાની, તો કંઈ ટિફિનની નિરાઈ છે એને. એટલે અત્યારે મૂક્યો છે આ બધું ચા અને શું બનાવો થેપલા. તો ભાઈ ચાલો ચા અને થેપલા. તો ભાઈ હવે નાસ્તો થઈ જાય, ભાઈ નાસ્તો કરી લઈ અને પછી ભાગી ઓફિસે. અને વરસાદ અત્યારે તો જો કંઈ આવતો નથી, પણ રાતે ચાલુ હોય છે, કારણ કે રોડ બોડ ભીના છે, વાતાવરણ આમ ટાઢોળું છે. બાકી તો ગરમી થતી હોય હવાના પણ નિરાય છે. હમણાં વરસાદ આવે ને, વરસાદ જલ્દી જલ્દી આવે ને ત્યાં લગી નિરાય તો ભાઈ ન આવે ને એક દી ત્યારે થાય આમ કુલર ગરમી રહેવાય ને એવી ગરમી થાય. હા શું હા તો પંખો કરજો, કોણ ના પડે. પંખો આમ બંધ રાખે ને પછી ઊભો રહે. તો આ ગેસમાં પંખા ન નડે કઈ. લે પંખો ચાલુ રાખે ને પછી ગરમી થઈ. તો ભાઈ ચાલો ભાઈ આપણા થેપલા થઈ જાય, નાસ્તો બાસ્તો કરી લઈ. રાતના 7 વાગી ગયા છે ને. ફાઇનલી ભાઈ ઓફિસેથી તો ઘરે આવી ગયો, પણ ખબર નહીં ઘરે કોઈ એટલે કોઈ છે જ નહીં. હું એકલો ઘરે લોક માર્યો તો હજી તાળું મેં ખોલ્યું અને આવ્યો અંદર. ઓલીની ગાડી બાકી અહીંયા પડ્યું હોય એક્ટિવા, પણ આજે પડ્યું નથી. એટલે બે મા દીકરી ક્યાંક ગયા હશે, કદાચ મને લાગે ને ત્યાં લગી 90% ગયા હશે. ક્યાં કહું ધર્મેન્દ્ર રોડે 90%. પછી જોઈ હવે આવી ત્યારે પછી ક્યાં ગયા હે. ચાલો ભાઈ એ આવે એ પહેલાં હું ક્યાં કહ્યો છું. ચાલો ફાઇનલી ભાઈ આ તો આવી ગઈ છે. ક્યાં મમ્મી? હે તે ક્યાં ગયા હતા બે? માસીને ઘરે. ધર્મેન્દ્ર રોડે નથી ગયા? તો ભાઈ ચાલો મેં કીધું હતું, પણ ત્યાં નહોતું ગયા, કારણ કે ત્યાં ગયા હતા હમણાં 2 દી પહેલાં જ, એટલા જ નહીં ગયા હોય. અત્યારે ગયા હતા એને બેનની ઘરે, તો વાતો કરી રહ્યા છે. ક્યારે ગયા હતા ઉઠીને કે સવારના વાગ્યા હતા? 5 વાગ્યાના ગયા હતા. 5 વાગ્યાના સવારથી 5 વાગ્યા લગી અત્યારે 7 વાગ્યા લગી. 12 ને +2 14 કલાક. વિચાર કરો, 14 કલાકથી બે બેનું ભેગી થઈ છે. અને આ બધી મણિયું ગા બધી બેનું મણા નો કહેવાય ને. ઓકે કાઈ નો કહેવાય, ભાઈઓ કહેવાય, બધે ભાઈઓ કઝિન્સ. ઓકે શું બનાવે? ઓકે જો બનાવે છે અત્યારે બટેકાનું શાક. અને એ બિચારી હાટું હું લઈ આવ્યો નાસ્તો, મેં આ આપ્યું તો બહુ આમ જબલું જોઈને ખાલી ડાયરેક્ટ એને મૂકી દીધું. પહેલાં ખબર હે હું હે એમાં આપો તો ચા ચીઝ વાળું. હા સારું સમજ્યા, ચીઝ વાળું હું લઈ આવું એટલે વાંધો ન આવે. ચાપ એમાં હું ચીઝ વાળું ભાવતું નથી, એટલે ભાઈ એ લઈ આવું તો ખાય નહીં. ઓમ કંઈક લઈ આવું તો એમ કે લઈ આવતું નથી, લઈ આવ્યું તો હવે ખાહે નહીં. કહું હું લે બટા, અરે મજા આવશે, ખાતો ખરી. ઓય તો ખોલ તો ખરી તું. આમ એકવાર ચાય ખામ, ચાય તો ખબર પડે. આમ વેજીટેબલ સેન્ડવીચ છે, વેજીટેબલથી આમ આવે અંદર શું કહેવાય એનર્જી આવે. વેજીટેબલ સારા શરીર માટે, શરીર માટે વેજીટેબલ સારા. તો હું વેજીટેબલ સેન્ડવીચ લઈ આવ્યો તો ખાવી નથી. એ લે એવું ખવાય, આવા બટેકા ને એવું ન ખવાય નકરું. ખાવા જ છું આ વેજીટેબલ, આવું બનાવો એટલે ખાઈશ. તો ભાઈ ચાલો હવે વેજીટેબલ સેન્ડવીચ ખાઈ લઈ અને પછી તો આ બટેકાનું શાક ને એવું જ ખાવાનું છે. આઈ શું કરશ બડા? ભાખરી કરવાની હે? યસ કરતી. તો ભાઈ ચાલો હું તો અત્યારે પહેલાં ખાઈ લઉં. એ તો કંઈ ખાહે નહીં. ચાલો એ તો નહીં ખાઈ, મેં તો અડધી ખાઈ લીધી. હવે આપું મમ્મીને. તો ભાઈ એ તો હમણાં ખાઈ જાહે. ઓછા લ્યો હમણાં આમ ખાઈ લે ને કે નો ભાવે. લ્યો ઘા કરી દે. અન્નનું અપમાન ન કરાય, ઘા કરી દઈ છે તે ડાયરેક્ટ. વેજીટેબલ સેન્ડવીચ એ હમણાં એને પહેલાં એને ખોલવાનું જોઈએ. પહેલાં ગમે એ કંઈક વસ્તુ લીધી હોય ને આવી ડાયરેક્ટ આમ પહેલાં તો આમ ઉખેડીને ખોલે આખું, પછી જોવે અંદર શું છે. પફ લઈ આવતા ને પહેલાં પફ તો આમ આખો આમ પડબડ તો એમનો જ પડી જાય બધું, એવું આમ કરતા. અરે ખા તો ખબર પડે એકવાર. જો ભાઈ ને એમ બીજું કાંઈ જો આ ખાવાય માંડ્યા. જો ભાઈ તો અરે ખાવ તો ખબર પડે. લે તો ભાઈ ચાલો ન ખાવી તો કંઈ પરાણે તો કંઈ ખવડાવાતી નથી. એ ખાઈ તો ઠીક, બાકી હું ખાઈ લઈશ. શું છે હે? બે ખૂણા ખાઈ લો, વચ્ચેનું તું ખાઈ જા. હું બોલ હું કેસ પોતે અત્યારે ખાવાનું જ બનાવે મને કહી. આ લઈ લે, લાવતો આવડું અહીંયા. એ બટુસ આમ જો નીચે પડે હે પણ જોતા નથી.
ભાઈ ચાલો જો બારે અત્યારે માઇનર એવા છોટા છોટા આવે તો ભાઈ એટલે વાગ્યા છે ત્યારે રાતના 11 આ સાથે આજનું તમે પૂરું કરી છે તો લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી